લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। દિવાળીની આસપાસ મંત્રીમંડળ વિસ્તરણના ભણકારા વાગી રહ્યા છે। મંત્રીમંડળનું વિસ્તરણ અને સંગઠન સાબદું થશે। પીએમ હાઉસમાં ગઈકાલે 5 કલાકમાં ડિઝાઇન તૈયાર કરાઈ, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ બેઠકમાં હાજર રહ્યા હતા। સંગઠન મહામંત્રી સહિત સાથે પીએમ મોદીએ બેઠક કરી। ભૂપેન્દ્ર પટેલ સરકારમાં પહેલીવાર વિસ્તરણ થશે। મંત્રીમંડળમાં 14 થી 15 ચહેરાઓ સામેલ થઈ શકે છે અને હાલના મંત્રીમંડળમાંથી 8 થી વધુ મંત્રીઓને પડતા મુકાઈ શકે છે। તો વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને નવા અધ્યક્ષની ટીમ જાહેર થશે। તો મંત્રીમંડળના વિસ્તારના જે ભણકારા વાગી રહ્યા છે તેમાં હાલમાં જે કેટલાક 8 મંત્રીઓ એવા છે કે જેમના પડતા મુકાઈ શકે છે અને નવા ચહેરાઓને સ્થાન આપી શકે છે। સૌથી વધુ વાત એ કે આમાં મંત્રીમંડળનું જે વિસ્તરણ થશે તેમાં ઝોન વાઇઝ અને જ્ઞાતિ સમીકરણ ચોક્કસથી કામ લાગશે। સૌથી મહત્વની વાત જે અમારા સંવાદદાતા હિરેન રાવલે કહી હતી કે અમદાવાદમાંથી કોઈ નવા ચહેરાને મંત્રીમંડળમાં સ્થાન મળે તેવી શક્યતા ખૂબ ઓછી છે, કારણ કે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પણ અમદાવાદના છે અને હાલમાં નવા નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ અમદાવાદના છે, જેથી સૌરાષ્ટ્ર અને કચ્છને વધુ મહત્વ આપવામાં આવી શકે છે।